મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિક છેલ્લા 6 મહિનાના અગત્યના MCQ એનો પાર્ટ 4 જોઈશું। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનારા બધી પરીક્ષાઓ માટે આ વિડીયો છે તે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં નીચેનામાંથી કયા જિલ્લામાં નમો સખી સંગમ મેળાનું આયોજન થયું હતું? નમો સખી સંગમ મેળો જવાબ આવશે ભાવનગર ખાતે થયું હતું। ગુજરાતમાં મેંગ્રુવ વાવેતર બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો અહીં બીજું વિધાન છે તે સત્ય છે। કેન્દ્ર સરકારે આ માટે મિષ્ટી યોજના અમલમાં મૂકી છે। તમે અહીં જોઈ શકો મિષ્ટી યોજના। રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચવામાં આવેલા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો આ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે? શ્રીમતી રંજના દેસાઈ બન્યા છે। તમે ફોટોમાં પણ જોઈ શકો। તાજેતરમાં ટીબી મુક્ત ભારતના સંકલ્પ હેઠળ ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા અંગે રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કઈ સંસ્થા સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે MOU છે તે કરાયા છે। ગુજરાત સરકારે નયારા એનર્જી સાથે નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે MOU કર્યા છે? તો જવાબ આવશે ખીજડીયા પક્ષી અભયારણ્ય, ઓપ્શન સી। તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળી ખાતે 75,000થી વધુ બહેનોએ એકસાથે નીચેનામાંથી કયું નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો છે? તો એ નૃત્ય છે હુડો રાસ, ઓપ્શન એ। ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો અહીં 3 વિધાન સત્ય છે, જોઈએ। ભારતના GDPમાં ગુજરાતનો ફાળો 8.3% છે, યાદ રાખજો। રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો 18% છે। કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો છે તે 31% છે। 3 યાદ રાખજો, અગત્યનું છે। ગામના પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળ ક્રાંતિ તથા વુમન લેડ ડેવલપમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર પંગારબારી ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો વલસાડ જિલ્લામાં આવેલું છે। અહીં 100% મહિલા સંચાલિત પાણી સમિતિ રચવામાં આવી છે। નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો એક વિધાન સત્ય છે, જોઈએ। દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 17% છે, એ યાદ રાખજો। ગુજરાતના કયા બંદર ખાતે NTPC સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવામાં આવી છે? તો જવાબ આવશે કંડલા બંદર ખાતે, ઓપ્શન બી। કયા જિલ્લા ખાતે આરોગ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને હેલ્થકેર સમિટનું આયોજન થયું? તો જવાબ આવશે અમદાવાદ ખાતે થયું હતું। આરોગ્ય મંત્રી શ્રી JP નડ્ડા અહીં હાજર રહ્યા હતા। રાજ્ય સરકારની કવચ કેન્દ્ર યોજના કયા વિષય સાથે સંબંધિત છે? સાયબર સુરક્ષા સાથે સંબંધિત છે કવચ કેન્દ્ર યોજના। ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અનુસાર વન આવરણના વધારા બાબતે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? પ્રથમ ક્રમે છે ગુજરાત। રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કયા જિલ્લા ખાતે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે અમદાવાદ ખાતે કરાવ્યો હતો, ઓપ્શન ડી। તાજેતરમાં રાજ્ય સરકારે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારીને કેટલી કરવાની જાહેરાત કરી છે?
તો વધારીને 6 લાખ રૂપિયા છે તે કરવામાં આવી છે. ઓપ્શન સી. સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટીના CBIP એવોર્ડ 2024થી સન્માનિત સંસ્થા કઈ છે? તો તે ગેટકો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અંતરિક્ષમાંથી 9 મહિના બાદ પરત ફરનાર મૂળ ગુજરાતી એવા સુનીતા વિલિયમ્સ કયા મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હતા? તો એ મિશન હતું ક્રૂ 9. માનનીય મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્વાગત કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે? સ્વાગત કાર્યક્રમ છે તે મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 2023-24માં ગુજરાતના કેટલા ગામોને આદર્શ ગ્રામ જાહેર કરવામાં આવ્યા હતા? 25 ગામોને આદર્શ ગામ છે તે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લા દેગામ ખાતે દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે નવસારી જિલ્લાના દેગામ ખાતે કર્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના કયા ગામ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કર્યો હતો? બીલીપાડા ખાતે કર્યો હતો. ઓપ્શન બી. તાજેતરમાં WHO દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 કયા દિવસો દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે? 4 એપ્રિલથી 31 મે સુધી. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ ઘર વપરાશના સાધનો ખરીદવાને પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે કુલ કેટલી સહાય આપવામાં આવે છે? તો કુલ 2,50,000 છે તે આપવામાં આવે છે, એટલે કે 2.5 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના માટે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? બીજું વિધાન સત્ય છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ રૂપિયા 12,000ની સહાય છે તે આપવામાં આવે છે. પૂછવામાં આવે કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળે છે? તો 12,000 રૂપિયા મળે છે. ગુજરાત પોલીસનો નવીન પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ એટલે જીપી એટલે ગુજરાત પોલીસ, ડીનું કહેવાનું છે. તો જવાબ આવશે ડ્રોન. તમે ફોટોમાં પણ જોઈ શકો. ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન્સ એનું પૂરું નામ થશે. જીપી દ્રષ્ટિનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળી ખાતે 75,000થી વધુ બહેનોએ એક સાથે નીચેનામાંથી કયું નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે, તમારે જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સમાં. પ્રશ્ન 2, રાજ્ય સરકારની કવચ કેન્દ્ર યોજના કયા વિષય સાથે સંબંધિત છે? કવચ કેન્દ્ર યોજના. વાત કરીએ PDFની તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે આવનાર પરીક્ષા માટે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.